સમાચારો વિગતવાર જોઈએ। દ્વારકાના જામખંભાળિયા શહેરમાં મુશળધાર વરસાદ અને ભર ઉનાળે દ્વારકામાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે। વરસાદને પગલે રામનાથ સોસાયટી ખંભાળિયા ત્યાં પાણી ભરાયા છે। મુખ્ય રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। કમોસમી વરસાદને કારણે જનજીવન જામખંભાળિયામાં ખૂબ પ્રભાવિત થયું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદ ખાબક્યો ત્યારે જામખંભાળિયાને અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। કમોસમી વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, એટલો વરસાદ પડ્યો છે। ભર ઉનાળો અને ચોમાસા જેવો અનુભવ ખંભાળિયાના લોકોને થઈ રહ્યો છે। લોકો અવઢવમાં છે કે આ ઉનાળો છે કે ચોમાસું છે। જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી અને જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો આજ મુદ્દે સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, જામખંભાળિયામાં તો ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિનો લોકો અનુભવ કરવા માટે મજબૂર બન્યા છે કારણ કે જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે। એ કમોસમી વરસાદ, નીચાણવાળા વિસ્તારો ખૂબ પ્રભાવિત। હિરેન, શું સ્થિતિ? અંકુર, ચોક્કસ જણાવી દઉં કે પણ જે વરસાદ છે તે ખંભાળિયામાં પડ્યો હતો। ભર ઉનાળે માવઠો થતા છે જે ખેડૂતો છે તેની ચિંતા વધી છે। બીજી તરફ જે ખંભાળિયા શહેર વિસ્તાર છે ત્યાં વરસાદ પડતા જ અનેક જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો પણ સામે આવ્યા છે। તેમજ જે હાલ જો સવારથી અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો જે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, હાલ વરસાદી માહોલ હોય એ રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જી અંકુર। જી બિલકુલ હિરેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। દ્વારકાના કલ્યાણપુરમાં કથામાં વરસાદે ભંગ પાડ્યો। પિંડારા ગામે કમોસમી વરસાદને કારણે કથા મોકૂફ રાખવી પડી છે। શિવકથા આયોજન સમિતિએ કથા મોકૂફનો નિર્ણય લીધો છે। તો પિંડારા ગામમાં શિવકથાનું આયોજન કરાયું હતું અને ભવ્યાથી ભવ્ય ખૂબ મોટું આયોજન પિંડારા ગામે કરવામાં આવ્યું હતું। કથા ચાલી રહી હતી પણ કમોસમી વરસાદ આ કથાના આયોજનમાં વિઘ્ન બન્યો છે અને આ આયોજનને મોકૂફ રાખવું પડ્યું છે કારણ કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદે જે રીતે એ પડ્યો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારો ખૂબ પ્રભાવિત થયા છે। ગ્રામ્ય જીવન પણ પ્રભાવિત થયું છે। ખાસ તો જામખંભાળિયા કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને આ તરફ જે કથાનું આયોજન પિંડારા ગામે કરવામાં આવ્યું હતું, પિંડારા ગામે એ કથા ચાલી રહી હતી ત્યારે હવે એ સમિતિએ કથાને મોકૂફ રાખવાની ફરજ પડી છે કારણ કે એટલો કમોસમી વરસાદ પડ્યો કે આસપાસ પાણી ભરાઈ ગયા છે, કાદવ કિચડ થઈ ગયો છે અને ડોમ પણ આખો એ પલળી ગયો છે। જ્યાં કથા સ્થળ છે ત્યાં ખૂબ તેની અસર પડી છે જેના કારણે આ જે કથાનું આયોજન હતું એ આયોજનને મોકૂફ રાખવાની ફરજ પડી છે। તો અમે આપને બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ દ્વારકા જિલ્લાના। એકાએક વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદ। આ મુદ્દે સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, પિંડારા ગામ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું અને પિંડારા ગામે કથાનું આયોજન હતું પણ હવે આ કથા મોકૂફ રાખવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। હિરેન। જી અંકુર, જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી જેને પગલે સતત 2 દિવસથી આ જે દ્વારકા તેમજ ખંભાળિયા તાલુકામાં પણ વરસાદ પડી રહ્યો છે જેને લઈને જે અનેક જગ્યાએ કથા તેમજ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ વરસાદના કારણે જે કથાનું આયોજન છે તે ક્યાંક ને ક્યાંક મોકૂફ રાખવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। તો બીજી તરફ આજે સતત વરસાદ 2 દિવસથી વરસાદ પડતા જ જે આયોજકો છે તે ક્યાંક ને ક્યાંક મૂંઝાયા હતા અને આખરે આ કથા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો। જી અંકુર। જી બિલકુલ હિરેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।